નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી। વડોદરાની વાત કરવામાં આવે તો ગુજરાત સરકારના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલુ શુક્લા એ અશાંત ધારા અને યુસીસી બિલ સરકારમાં લાવવા અંગે પ્રતિક્રિયા આપી। તેમણે આ બિલને આવકાર્યું હતું। તેમના મતે એક એવો વિષય કે જે બંધારણ સમયથી ચાલતો વિષય હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડનું બિલ લાવ્યા છે, જેનાથી જુદા જુદા સંપ્રદાય વચ્ચે અસમાનતા છે તે દૂર થશે। સમાજની સમાનતા માટે બિલ જરૂરી। આ બિલ કોઈ ધર્મ પર આક્રમણ કરતા નથી, તમામને સરખા અધિકાર મળશે। અશાંત ધારાનું બિલ કોઈ જ્ઞાતિ કે સમાજનું નથી, પરંતુ જે કોઈક ઠેકાને વાતાવરણ બગાડતું હશે તેને રોકવા માટે આ બિલ મહત્વનું સાબિત થશે। કે જે આઝાદીના વખતથી એટલે કે જ્યારે બંધારણ બન્યું ત્યારથી ચર્ચામાં રહેતો વિષય, બંધારણ સભાએ જ્યારે કલમ 44 હેઠળ તમામ રાજ્યોને એક અધિકાર આપ્યો હતો યુનિફોર્મ સિવિલ કોડનો, અને હમણાં પરમ દિવસે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડનું જે બિલ લાવ્યા છે, મને એવું લાગે છે કે અલગ અલગ સંપ્રદાયોના વચ્ચે જે અસમાનતા છે અને ખાસ કરીને મહિલાઓ ઉપર જે અન્યાય થાય છે તે દૂર કરવા માટે થઈને આ એક એવું બિલ છે કે જેના થકી તમામ સંપ્રદાયો ભેગા થશે। યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ એ કોઈક ધર્મ પર આક્રમણ કરતું બિલ નથી, પરંતુ તમામને એક સરખા અધિકાર મળી રહે તે માટેનું છે। તેની સાથે સાથે જ ગઈકાલે પણ જ્યારે અશાંત ધારાનું જે બિલ આવ્યું છે, આ બિલ કોઈ નેતિના વિરુદ્ધનું નથી, પણ જે કોઈક ઠેકાણે વાતાવરણ બગડતું હશે, જે ઠેકાણે અસામાજિક તત્વો આવીને નુકસાન કરતા હશે સમાજને, તેને રોકવા માટેનું આ બિલ છે। મને લાગે છે કે ચૈત્રી નવરાત્રિમાં આજે 2 બિલ આવ્યા છે, જે એક સમયની માંગ હતી અને જ્યારે યુસીસી તો આઝાદીના વખતથી ચાલતો જે વિષય હતો તે લેવાયો છે, અને તે બદલ હું રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને તમામ નેતાઓનો ખૂબ આભાર માનું છું કે અને તેના કારણે આખા ગુજરાતમાં